અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। જાફરાબાદના કોસ્ટલ બેલેટ વિસ્તારમાં ગામોમાં વરસાદનું આગમન થયું છે। અમરેલી જિલ્લાના કોસ્ટલ બેલેટ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું, જેમાં જાફરાબાદના દરિયામાં કરંટ પણ જોવા મળ્યો હતો। જાફરાબાદ, ચાંચબંદર, શિયાળબેટ, પીપાવા પોર્ટ વિસ્તારમાં દરિયામાં કરંટ જોવા મળ્યો હતો। હવામાન વિભાગની આગાહી અનુસાર દરિયામાં કરંટ જોવા મળ્યો હતો। દરિયાઈ મોજાઓની તીવ્રતાને લઈ દરિયામાં રૌદ્ર સ્વરૂપ જોવા પણ મળ્યું હતું। અત્યારે આપણે છીએ જાફરાબાદના દરિયા કિનારે અને અહીં જાફરાબાદના દરિયામાં હાલ સામાન્ય કરંટ જોવા મળી રહ્યું છે અને મોજાઓ પણ ઉછળી ગયા છે। આ ઉપરાંત હવામાન ખાતા તરફથી જે આગાહી કરવામાં આવી છે એ અનુસાર સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને સૌરાષ્ટ્રના તમામ તાલુકામાં લગભગ વરસાદ વરસી રહ્યો છે। આ ઉપરાંત જાફરાબાદ તાલુકાના અમુક ગામડામાં હજુ વરસાદ નહીવત છે, તો કે ઓછો વરસાદ છે અને અમુક ગામડામાં વરસાદ છે જ નહીં, તો ટૂંક સમયમાં ત્યાં પણ વરસાદ વરસી જશે તેવી હવામાન ખાતાની આગાહી છે। પરંતુ હાલ જે જાફરાબાદના દરિયામાં જે કરંટ જોવા મળી રહ્યો છે તે હું કેમેરાની જગ્યાનું કરંટ બતાવે છે।